તમે ફાયર બ્રિગેડને અત્યાર સુધી આગ બુઝાવતા જોયા હશે, પરંતુ ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ કંઈક અનોખી રીતે કરવામાં આવ્યો છે। શહેરના કસક વિસ્તારમાં ચીકણા રસ્તાના કારણે ટુ વ્હીલર લપસવાના બનાવો સામે આવતા સફાઈ કર્મીઓના બદલે ફાયર ટેન્ડર ધમધમતું પહોંચી ગયું હતું, જે જોઈને સ્થાનિકો પણ ચકિત રહી ગયા હતા। અહીં વરસાદ દરમિયાન ચીકણા બનેલા રોડની સફાઈ માટે સફાઈ કર્મીઓની ટીમના સ્થાને ફાયર બ્રિગેડ પાસે રસ્તા ધોળવવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। અકસ્માત ટાળવા માટે પાલિકા દ્વારા તત્કાલ પગલાં લેવાયા, પરંતુ સફાઈ કર્મીઓના સ્થાને ફાયર બ્રિગેડ મોકલવી એ લોકોને આશ્ચર્યજનક અને અસામાન્ય ઘટના લાગી હતી। ફાયર ટેન્ડરના આવા ઉપયોગને લઈ પ્રશાસનના કાર્યપદ્ધતિ ઉપર પ્રશ્નાર્થ ઉભા થયા છે। ગત મોડી રાત્રે 11:30 ની આસપાસ સ્ટેશન રોડ થી કસક સુધીના વિસ્તારમાં સામાન્ય ઝીણા વરસાદને કારણે ચીકણી માટી રોડ પર આવેલી હતી, જેને કારણે ટુ વ્હીલર સ્લીપ થવાના ઘણા બધા બનાવ બન્યા હતા। જેને પગલે સ્થાનિકો તેમજ માનનીય પ્રમુખશ્રીની સૂચનાને લઈ તાત્કાલિક ફાયરની એક ગાડી લોકોની સલામતી માટે ત્યાં આગળ પાણીનો મારો ચલાવી જે પણ ચીકણી માટી હતી તેને દૂર કરી હતી, જેથી અવર જવરમાં લોકોને હેરાન પરેશાની ના થાય અને ટુ વ્હીલર લઈને જતા લોકો સ્લીપ થતા અટકી શકે।